કમ્યુનિકેશનમાં સેન્ડર જ્યારે રિસીવર જોડે કમ્યુનિકેટ કરે છે એ કમ્યુનિકેશનમાં કંઈક પણ ખલેલ રૂપ આવે અથવા તો કંઈ પણ ઇન્ટરપ્શન આવે તો ત્યારે નોઇઝ પ્રેઝન્ટ છે એમ કહેવાય. હવે નોઇઝના કારણે થાય શું કે રિસીવર જે છે ને એ સેન્ડરે જે રીતે મેસેજ મોકલ્યો હોય એ રીતે એ એક્યુરસીથી એ મેસેજ એને પ્રાપ્ત ન થાય. ઓકે, હવે અલગ અલગ ટાઈપ્સના નોઇઝ હોય છે, આપણે દરેકને એક્ઝામ્પલથી સમજીએ. પહેલો નોઇઝ આવે છે દેટ ઇઝ ફિઝિકલ નોઇઝ. ફિઝિકલ નોઇઝ મતલબ શું કે તમારી આસપાસ જે ઘોંઘાટ થતું હોય ને એ બધું ફિઝિકલ નોઇઝમાં આવે. મતલબ કે જ્યારે કમ્યુનિકેશનમાં સેન્ડર અને રિસીવર વાતચીત કરતા હોય ને એ સમયે બહારથી મોટો ટ્રક આવે અથવા તો કોઈકની બેન્ડ બાજા બહાર જ ચાલુ હોય. ઓકે, હવે એના કારણે જે છે રિસીવર એ યોગ્ય રીતે મેસેજ પ્રાપ્ત ન કરી શકે તો ત્યારે ફિઝિકલ નોઇઝ પ્રેઝન્ટ છે એમ કહેવાય. બીજી ટાઈપ આવે છે દેટ ઇઝ ફિઝિયોલોજીકલ નોઇઝ. જ્યારે તમે કોલેજમાં હો, બરાબર છે, અને 4th લેક્ચર ચાલુ હોય ને તમને બહુ જ ભૂખ લાગી હોય છતાં તમારા જે લેક્ચરર હોય, તમારા પ્રોફેસર હોય, તમને સતત ભણાવતા હોય, ત્યારે એ તો સારું ભણાવતા હોય બટ તમને કંઈ પણ સમજણ ન પડતી હોય, રાઈટ? તો ત્યારે શું છે, જે તમારે શરીરને કારણે મતલબ તમારું માથું દુખતું હોય, તમને ભૂખ લાગી હોય અથવા તમારું પેટમાં દુખાવો હોય, એ સમયે જે કમ્યુનિકેશનમાં કંઈ પણ ઇન્ટરપ્શન થાય અથવા તો ખલેલ પહોંચે એને ફિઝિયોલોજીકલ નોઇઝ કહેવાય. ઓકે, પછી ત્રીજી જો વાત કરીએ દેટ ઇઝ સાયકોલોજીકલ નોઇઝ. હવે તમે કોઈ વ્યક્તિ વિશે ધારણા બાંધી લીધી છે કે અહીંયાથી જે પણ એ વાત કરશે ને એ વાત ઓલવેઝ નેગેટિવ જ હશે. ઓકે, આ તો વ્યક્તિ બહુ જ બોરિંગ છે. પછી એ સમયે કદાચ એ કમ્યુનિકેશન વખતે એ સેન્ડર જે છે, એ વ્યક્તિ જે છે, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરવાનો કાં ન હોય બટ તમે એ ધારણાના કારણે તમારા જે કમ્યુનિકેશનમાં શું થશે, ખલેલ પહોંચશે, તો એને સાયકોલોજીકલ નોઇઝ કહેવાય. ઓકે, ચોથી ટાઈપ આવે છે દેટ ઇઝ સિમેન્ટિક નોઇઝ. સિમેન્ટિક નોઇઝ એટલે શું કે જ્યારે ટેકનિકલ ટર્મ્સ અથવા તો જાર્ગન્સનો યુઝ કરવામાં આવે ને ત્યારે સિમેન્ટિક નોઇઝ સર્જાય છે. મતલબ કે તમને પેટમાં દુખાવો હોય અને તમે ડોક્ટર જોડે જાઓ અને ડોક્ટર કંઈ પણ મેડિકલ ટર્મમાં તમને કહેશે જેથી તમને કંઈ પણ ખબર નહીં પડે. ઓકે, તો અત્યારે સેન્ડર જે મતલબ કે ડોક્ટર છે ને રિસીવર જે તમે છો, બંને વચ્ચે શું નોઇઝ સર્જાશે? કયો નોઇઝ હશે? સેમેન્ટિક નોઇઝ. અને લાસ્ટ અને 5th ટાઈપ આવી છે દેટ ઇઝ કલ્ચરલ નોઇઝ. કલ્ચરલ નોઇઝ એટલે શું? વેલ્યુઝને કારણે, બિલીફના કારણે જે કમ્યુનિકેશનમાં ઇન્ટરપ્શન આવે એને શું કહેવાય? કલ્ચરલ નોઇઝ. ઓકે, આઈ હોપ તમને નોઇઝનો ટોપિક સરસ રીતે સમજાઈ ગયો હશે. થેન્ક યુ સો મચ.